તો વાગ્યા 9. હા બસ નાસ્તો કરવો ને ટાઈડ હે જોરદાર હો. હા મજા આવે એવી ટાઈડ હે. હા તો બસ જે સંધ્યા નાસ્તો કરે. ચા થેકો ફૂઈ મામા હાટુ રોટલી બનાવે. ગાય પણ આવે ગઈ. જો 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 એની થઈ હું રોટલો જ લઈને આવી. આવો આગળ આવા પાછી. અટાણે પંખી ને બોલે તો કેવી મજા આવે. અમારે ગુલાબી મસ્ત થઈ ગયા એકદમ બધા એમાં મોટા મોટા. આ તુલસીમાં તો સંધ્યા હે ગાયને ખાવાનું દેવા જાય ડેઈલી ને જી રોટલા બીએનો તો સારો હોય કાયમ તો બીએ ગાયથી. શરદી છે થોડી થોડી વાતાવરણમાં ઠંડી છે. ગાય દેખો દા રાજીવી જાવ નો અંદર આવતી કઈ ને કરે જો ઈ ટોરે ઈ નહીં એક પાછી કે બા તો હાલો તો ગાય ખાઈ લીધું. મન મન જીતી હાલે આ કરાવી ડીશ લે હાલે 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 કે હજી આ બાકી એને ત્યાં રે હું રાત આપણે બે નીકળે હાલ 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 એ રાજપા તમે કા જાવ ગાય બહાર ન આવતી તમે ટ્રાય કરીએ. હાલે 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 રાજ પછી ભાગે જાય કર ભાગી જા બંધ કર દે આ દે તો બસ જો ગાયને ખવડાવવાનું દે દીધું. એ પાછો હવે અમારો ખાવાનો વારો આવ્યો ના થોડીક ધૂળ છે એરિયર માથે સાફ કરવાની ખાસ જરૂર છે. વાતાવરણમાં એકદમ ઠંડક છે. સંધ્યા તા વારવા માંડી. તો બસ જો ગાય ખાઈ લીધું એ જે જોવે હો. તો બસ જો ગાય ખવડાવે ને અમારો વારો હે. તો આજ તો કાવ બનતું હોય મમ્મી રોટલી બનાવે સંધ્યા. વાહ 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 એ તો આજ સંધ્યા નથી બનાવતી આજ મમ્મી બનાવે. એ આગળ સંધ્યા ઉફાવી ગઈ જો ને એક દી ઉફાવતી હતી. નારિયેળ પીધા હતી મલાઈ ખાય. હા
સંધ્યા કે મારું પેટ ભર્યું. મેં હજી આગળ જ નાસ્તો કર્યો. હેજલ બેન ની બેહે ગઈ હે ની પ્લેન માં. હા વેલા 8 વાગ્યાનું હતું. હા પેલા તઈ દૂધ લેવા ગયા હતા. હે એ માં મૂકે મશીન ને ઉપર કપડા છે ને દૂધ લઈને આવે ને તો સીધા સીધા ઊભે જ ગયા. દૂધ અહીંયા જ છે ને રાજતા સીધા સીધા ઊભે જ ગયા. નરાજ તો આ જો મેં આખે આખું ફર્યું ધોવે નાખ્યું. જોવો એવું ફરિયામાં કાંઈ કંઈ દેખાય નહીં. હા સોખું સણટ તો હે ને અમારે આમાં કચરો ભરવો આખો હોય ને પછી નાખવાનો. બસ જો નીકળ્યા ગો હમણાં થોડીક વારમાં પૂગે જાય.
ની સિટીમાં મારે જે થોડું કામ છે તો પેલા આ બાજુનું કામ હે કરલા ને પછી સિટીમાં જાય તો બસ જો સિટીનું કામ હે કરેલા સિટી બહારનું તો બધું કામ થેગું એવું પ્રોપર સિટીમાં જા તો મારે થોડુંક નગરપાલિકા કામ હતું તો નગરપાલિકા આવ્યો બસ એ કામ થઈ જાય ને એટલે પછી એવું નીકળવું થોડીક વારમાં તો બસ જો હું નગરપાલિકા આવ્યો થોડું કામ છે પતાવે ને પછી આગળ હું ઘેર જાય નગરપાલિકાનું કામ થેગું ને બસ એવું વાડી જે વાવવું ને બકાલું એના બી લેવા જા પછી એ લઈને એવું ઘેર જાય એવું બસ એવું જાજુ કામ ને વાગ્યા હે બપોરના 1 જેવું થયું પાલેનું એવું જ્યાં એગ્રો આવે ગો એવું જે બી લેવાના હે ને એ લઈ લઈએ બકાલાના પછી બસ જો ઘેર જાઉં જો હું આવ્યો બિલ હા રીંગણા પાલક ટમેટા ગાજર આ ગાજર ટમેટા કોબી ફ્લાવર પાંદડી ગલકા તુરિયા દાણા તુરિયા દેવ ને ધાણા કારેલા ભીંડા કારેલા ભીંડા નહીં થાય ગવાર છે તો બસ જો વાગડ્યા લે પછી એવું જાઉં લાલ તાંજરીઓ ઈ નહીં થાય કા વટાણે બકાલાના જીજી લેવાના હતા ને બે હું જો ઘેર જા હવા જેવું 1.5 જેવું થયું માંડવીની ખરીદી સારી હાલે હમણાં બહુ એવો ટેકાના ભાવ નહીં હતી બધા એના ખેડૂ માંડવી લે જોઈએ અમારો વારો કીધું આવે તો હું મસાલો લેવા આવ્યો હા મસાલો હે ને સંધ્યાની ટાઈટ લાગે ફૂલ તો બસ જો ઘેર જ જાય સંધ્યા હા તો બસ અમે જમીને હાલવા આવ્યા હતા ને એ ઘેર જઈએ તો બસ જો અમે જમીન ચોપાટી હાલવા આવ્યા બધા व्यू लिए तो हाल है सदिया હાલો થેગો શૂટિંગ હા જો હા બધાય કેવા વોક કરે જો હું ને રાજા ઓછા આવીએ અમે ખાઈને વોક કરવા આવ્યા હું ને રાજા ને અહીંયા ઓછા જ આવીએ ખબર જ હા બસ જો જમીને હાલવા નીકળ્યા હા જો કેટલી પબ્લિક છે બધા અહીંયા રણ વોક કરે કેટલા વાગ્યા અટાણે રાજ વાગ્યા અટાણે છે ને 10 થઈ ગયા તો આ દુનિયાની ગાડીઓ પડી બંને પાર્સિંગ હારો આવી કેવા હારો આવી હા લાઈન પડી હા એ જે ગાડી છે હા એટલે જે તો આઈ તો જો લાઈન સંધ્યા વાહ દુનિયાની લાઈન હા જો અસડ ઈ આખી લાઈન જ છે ત્યાં ખબર નહીં આજ કાં હોય હા તી આજે ખબર નહીં પાર્સિંગ નું બે આરટીઓ માં ખબર નથી કાં હોય અમે જાય વાડી
પછી રસ્તામાં હે મારા મમ્મી ને પપ્પા ને ઈ આવે હા મમ્મી જાય હા. થોડીક વારમાં પૂગી જાય રસ્તામાં હે ને આગળ અમારી વાડીએ પૂગ્યો અમે બીજી વાડીએ જઈએ રસ્તામાં હે અમારે વાડીએથી નીકળ્યા ગયા જો વાત આ પૂગો આવ્યા નીકળેગા હા જો ઘેટા બકરા સરે વાહ પછી ગાયો સરે હા આ બધાય મોજમાં છે ઇન્ડિયામાં બસ અમારે એવું થોડીક વારમાં પૂગી જાય આજ અમે પાછા અમારા આતા પાસે જઈએ હા તો થોડીક વારમાં પૂગી જાય આ નર્સરી આવી જો અમે આથી લીધા એમ કે રેડ રોબિન હા પૂછતો તો નહીં કોઈ હા હા તો ત્યાંથી લીધું અમે તમે કેમ ઓળખો હું તો મારી વાડીએ બહુ જ આવતી હે હા કોપિયા તોડવા ઓય હા તો આ બિન ઓળખીતા નીકળ્યા સંધ્યા હાસો કોપિયા તોડવા મને લાગ્યું કે તમે કદાચ ઓળખો કે ક્યાં અમારા બાપુને બે ત્રણ ફેર આવતા હોય અને વાત કરતા હોય હા હા કોઈ પૈસા બરોબર હે ને પૈસા બરાબર હે ને બરાબર તો અમે હે ને જો કોડ તો અમે કેવી ભૂગવા હે થોડીક જ વારમાં પૂગી જાય હું રસ્તામાં હે એવું હા મામા ને ફોઈ ની ઈ પૂગે ગયા એ વહેલા નીકળ્યા હતા અમે થોડાક મોડા નીકળ્યા હા તી બસ જો ઈ પૂગે ગયા ને અમે ભૂગવા હે હા હા તો અમારે કઈ વાત નહીં લાગે થોડીક જ વારમાં પૂગે જાય ચોકે તો પૂગવા જાય ઓકે હા કેવું મસ્ત પાણી ભર્યું રાજ જોકે એ તમારી વાડી દેખા હે કદાચ यहाँ भी देखा है नारियल ये तो ये हमारी वाड़ी है हाँ बची जो वाह आ साइड मस्त है पानी है आ है ना ખોડિયાર માતાજીનું મંદિર है રસ્તો જરા ખાકડો છે ને હા ચલ વાંધો ન તો ફોર વ્હીલ નીકળી જાય ગરેડો છે હા સુધી ડામર છે ડામરથી ખાલી 500 મીટર સુધી ગરેડો છે હા તો અમે આજ વાડી આવ્યા હતા મારા પપ્પા ને આવ્યા હતા મામા ને આમ બધા વાડી જોવા જવાનું વિચારીએ તો માંડવી એટલી નીકળી અમે હે ને અમારું જે જૂની વાડી હે જૂનું ઘર હે ને એ જોવા જઈએ જ્યાં મારા મામા ને એ બધા નાના આવતા અને રહેતા એવું મારી મમ્મી ને દેવફૂઈ ને ડ્રેગન ફ્રૂટ જોવે બધું ઝાડવા વાતું હાલે બધાય ઝાડવા એકદમ લીલા લીલા હે અટાણે જોવાની મજા આવે જાય આ બે જણી આવું ગયું આથી બધા આવે હગની એક દાણ આવ્યા ને તેને ઓર્ડર ફરવા આવ્યા હતા તે ઓર્ડર ઢગલો ઉગે પડ્યા
ઈ કામ આવે તો આ બધા આવે કા અત્યારે નાગા બાપુ આવે કા હાલો મમ્મી દઈ ફૂઈ તમે હાલો એવું લિયો હા તો હું જતી આવું મમ્મી આજ છો જો ઓલું દેખાય ઓલું જીનકુ કેક રૂમ ઈ હે તમે જાવ કે તો આ તો કોઈ નથી આવતું જો સંધ્યાની જવાર જોવા આવું તો અમે વાડી આવ્યા હતા ને અમે જૂનું ઘર જોવા જઈએ હા જોવા કેટલો મોટો પીપળો હે બહુ પાવા વગાડ્યા ને પાંદડા બનાવે તો વાં જોવા જવાનું હોય જ્યાં આવે ને જવારી રસ્તો અને એકદમ હાવ દેહી હો કાં ગયો તો કાસુ અહીં ને કાસુ કઈ ખા હા બોર હે ઓલા બધા મોર હાલે ને જાય અમે બે વાહે ધીરે ધીરે પીડાઈ જઈએ કેતા કેવું અસલ વાતાવરણ મજા આવે ને વાડી ઠંડી નથી લાગતી ગરમી નથી હા સંધ્યાને વાતાવરણ ગમે ફૂલ તો એ રાત બહુ બધી ચાલે કે દેખ જે અમારી વાડી છે ત્યાં બનાવવાની કઈ બગા આવે છે ને આજ આપણી વેલા બેઠા હતા થોડીક વારમાં પૂગી જાય સંધ્યા તને મજા આવે હા તો મજા જ આવે હે કેવું મસ્ત પવન છે હે પેલા રહેતા હા મારા પપ્પાનું જૂનું જન્મ સ્થળ મારા પપ્પા આ રહેતા પહેલા એને ઉપર પાછું ભેજે અમે એનું મગન બે આના ઉપર હુતા હાથી જોડે પતો જતો જો વાંચું જો આથી કુપર ઉતો આવે ને આથી બસ સીધો એ કુપર કે ને બે ફૂલીઓમાં આવે લાઈટ માથે પર કેટલી ઊંડી સારી સ્કૂટી બેટ આવે જતો ના પાણો કારો કેવો यार ये मजूर તો તારું કોઈ નથી જે દેખાડે એવું જો કોઈ નહીં તમ જાતું રાત હા રહેતા પેલા ના પહેલા તો બધાની અવાજ કરું હા પછી આથી પછી ના બનાવ્યું થોડા ટાઈમ પછી આ વાડી મારી
વાહ પડી આપણી ગાડી ગાડી દેખાય જો તમે આથી એટલે સંજય રિક્ષા તો આપું ગઈ માથે નીકળી દે જો જાય તો વાયગા હે અમે અમારી વાડીથી નીકળેગા આગળ થોડીક વારમાં નહીં પૂગીએ હજી થોડીક વાર લાગી અડધી કલાકમાં પૂછી હા આજે થોડુંક એક મોડું તો નથી થયું પણ હમણાં યારો હે ને એટલે અંધારું વહેલું થઈ જાય એટલે એ થાય કે બહુ જ મોડું થયું 10 વાગેગા પણ વાગ્યા જ હવા હાથ અમે નીકળેગા એવો આતાની સારું હે ત્યાં ડૉક્ટર આવ્યા હતા ને અટાણે તો હોતા હતા તો અમે નીકળ્યા હતા ગાતા અમે મેળવા પાછા પણ એ હુએ હતા યારો વેથી વહેલું અંધારું થઈ જાય પપ્પાની ગાડી આગળ છે હા મમ્મી હેરિયરમાં હે થારમાં હે આજ તો પારસભાઈ આવે હા પારસ આવે છે ઘેર આટો દેવા હા તો એ થારમાં હે સમજ્યા તને ભૂખ કે લાગી ગઈ હા ભૂખ લાગી તો અમે ઘેર પૂગે આવ્યા ને વાગ્યા હે 8 એવું ભૂખ લાગી સંજય વેફર દેખાતી ખાધી પણ તોય હા એક ખાધી હતી હા તે બહે તૂટે પડવું ખાવા હાલો એ તો ભૂખ લાગે તો બસ જો ખાવા બેહેગા બધા પારસભાઈ ની એન્ટ્રી થઈ ગઈ ને પપ્પાએ બેહેગા સંજય તારે ક્યારેક બેહું એમ હા હા ને મમ્મી હે કઈક કરે કામ કરે મમ્મી હા હા સંધ્યા કામ મારે જ નથી ખાવો અટાણામાં પણ બોલો આજ અમ્મી વેલા પૂગે આવ્યા ત્યાં વાહેરે ગયા હતા પપ્પા થોડાક સંધ્યા તુણી નથી બહુ ફાવતું રહેવા દે હા શું કામ એક દીદી ખબર હે બરે ગયા હતા તમારે ખાવો ને ચેક કરી નાખે ના કઈ ના એમ મારે નથી ખાવો હા આવડે તો કરી જો મસ્તી નથી હા હા તો બસ જો એવો ખાવા બેહી જાઉં હા હાલો હા તો જમવામાં આજ કાવ કાવ હે રોટલા ખીચડી છાશ દહીં ને લે લે બસ જોતો વાહ